અમદાવાદમાં 480 થી 520 રૂપિયાનો ભાવ ઊંધિયાનો છે। શાકભાજીના ભાવ વધતા ઊંધિયું પણ મોંઘું બન્યું છે। ઊંધિયામાં થાય છે તમામ શાકભાજીનો ઉપયોગ। રતાળુ, તુવેર દાણા, પાપડીનો ઉપયોગ થાય છે। 16 જેટલી અલગ અલગ શાકભાજીનો પણ ઉપયોગ થાય છે। ગત વર્ષે ઊંધિયાનો ભાવ 450 થી 500 રૂપિયા હતો અને આ વખતે ભાવમાં વધારો થયો છે। ઉત્તરાયણની સિઝન આવે, ઉત્તરાયણનો તહેવાર આવે એટલે ઊંધિયાની યાદ બધાને આવે અને અત્યારે હાલ ઊંધિયું દરેક જગ્યાએ મળી રહ્યું છે અને ખાસ કરીને કારણ કે ઘણી બધી શાકભાજીનો ઉપયોગ આમાં થતો હોય છે, જેમાં પાપડી હોય, તુવેર હોય, બટેકા હોય, જુદા જુદા જે રતાળુઓ છે તેનો ઉપયોગ પણ થતો હોય છે। તો સ્વાસ્થ્યવર્ધક પણ એટલું જ છે, એટલા માટે તેનો ઉપયોગ કરવો આરોગ્યલક્ષી પણ છે અને સાથે જ આ વખતે 500 થી 520 રૂપિયા કિલો આસપાસ અત્યારે ઊંધિયાનો ભાવ પણ ચાલી રહ્યો છે। વેપારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો આ વખતે ઊંધિયાની ડિમાન્ડ કેવી? આ વખતે ઊંધિયાની ડિમાન્ડ દર વખત જેવી છે ને, વાતાવરણ જે સારું છે એના લીધે ઊંધિયાની જે ગ્રાહકી છે એ પ્રમાણે જળવાઈ આવે એવી શક્યતા છે। ભાવ કેવો છે અને ખાસ કરીને કઈ કઈ શાકભાજીનો ઉપયોગ આમાં થતો હોય છે? આમાં લગભગ ઘણી બધી શાકભાજીનો લગભગ 15 થી 17 જાતના શાકભાજી આવે છે અને લગભગ ભાવ આ વખતે 500 થી 520ની ઊંધિયાની ગણતરી છે અને જલેબીમાં ચોખ્ખા ઘીની જલેબી 800 થી 840 રૂપિયા વેચાય છે બજારમાં। બિલકુલ, જલેબી અને ઊંધિયું પૂરી ખાવાની ખૂબ મજા આવતી હોય છે। શિયાળો હોય એટલે ગરમા ગરમ ઊંધિયાની તો વાત જ અનેરી છે અને એટલા જ માટે અત્યારે માંગ પણ જોવા મળી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। વડોદરા